હવે પાછી સિઝન આવી ગઈ હોબાળાની, આક્ષેપોની અને એકબીજા પર મન ફાવે એમ પ્રહારો કરવાની. કારણ કે આજથી શરૂ થયું છે વિધાનસભા સત્ર અને સત્ર શરૂ થાય એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ સત્રમાં ફરી કોઈ વાતની ચર્ચા કે ગપશપ થઈ હોય તો એ છે મંત્રી બચુ ખાબડની ગેરહાજરીની. બચુભાઈ હવે બચીને રહેતા હોય એમ ક્યાંય જોવા નથી મળતા. કુકર્મો કરે પુત્રો અને એની સજા ભોગવે છે પિતા. એ તે મસ્ત મંત્રીજીનો ઠાઠ અને રૂઆબવાળી જિંદગી જીવતા બચુભાઈ અચાનક એવા ગાયબ થયા કે હવે એમને શોધવા મુશ્કેલ થઈ ગયા છે. એમાંય તે હવે બચુ ખાબડના વિભાગનું કામ રાઘવજી પટેલ સંભાળે છે. ક્યારેક તો એમ થાય કે મંત્રીજી ખોવાઈ ગયા છે એવા પોસ્ટર ન લગાવવા પડે. પણ આ વાતથી મંત્રીજી પણ ક્યાં જાણશે? એમને થોડી કોઈ શોખ છે આ એકદમ જાહેર જીવનથી અચાનક અલિપ્ત થઈ જવાનો? પણ મજબૂરીનું નામ બચુભાઈ, બીજું શું? અને એમાંય તે વળી હવે વિપક્ષ પણ આડું ફાટ્યું અને સત્રમાં બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી દીધી. વિપક્ષનું તો આમ પણ કામ છે આવા મુદ્દાઓ પર હોબાળો અને પ્રહારો કરવાનું. અહીંયા તો ઘર કા ભેદી લંકા ઢાએ જેવો ઘાટ છે. અમે તો આ બધામાં એટલું જ કહીશું કે આગે આગે દેખો હોતા હે ક્યા. એક સે ભલે દો સે ભલે તીન, અને જો આનાથી પણ આગળ કહું તો 4 એકા એક જ સાથે એક જ હોલમાં બેઠા જોવા મળ્યા. અને એ પણ ક્યાં? કોઈ ચોરે ચોપાટે નહીં, સીધા વિધાનસભાના સત્રમાં. ભાઈ, સમય કા ખેલ હે યે સબ. એક દાયકા પહેલા સાવ સામાન્ય લાગતા ભીડમાં ખોવાયેલા એવા ચહેરા જે એક સામાજિક આંદોલનથી ઉભરાઈને એવા તે સામે આવ્યા કે આજે મોટા નેતાઓની બોલતી બંધ કરી દે તેવા બની ગયા છે. હું વાત કરી રહી છું વર્ષો પહેલા એક મંચ પર અને આજે અલગ પક્ષમાં જવાબદાર રહી ચૂકેલા હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની. આ 4 નેતા વિધાનસભા સત્રમાં હાજર રહ્યા, પણ અલગ મુદ્દાઓ સાથે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધી પાર્ટીઓમાં આ 4 નેતાઓ, 4 ચહેરા બરોબર ગોઠવાઈ ગયા છે. હવે એકદમ અડીંગો જમાવીને જે એક સમયે કહેતા હતા કે રાજકારણમાં તો ક્યારેય નહીં જઈએ, અને આજે કોઈ ભાજપ, કોઈ કોંગ્રેસ અને કોઈ આપમાં જમાવટ કરીને બેસી ગયા. ભાઈ, બોલી ઉપાડે એ બીજા, આ કઈ થોડી સાધુ સંતો છે? અહીંયા તો જે બાજુ પલડું ભારે એ બાજુ બેસી જવાનું. એક સમયે રાજ્યની સમસ્યાઓની બૂમો પાડીને વાત કરતા આ લોકો હવે જ્યારે એમના હાથમાં નેતૃત્વ આવ્યું ત્યારે શું એ સમસ્યાઓ, તકલીફો અને જનતાની મુશ્કેલીઓ યાદ છે ખરી આ બધાને? એ જોઈએ. વિધાનસભા સત્રમાં પ્રવેશવું એ પોતાનામાં જ ખૂબ જ ગર્વની લાગણી હોય છે અને જનતાનો ભરોસો કાયમ રાખવા માટેનું માધ્યમ પણ. પણ હવે જોવાનું એ રહેશે કે આજના આ યુવાન નેતાઓ શું લોકોના પ્રશ્નો સત્રમાં ઉઠાવશે ખરા, કે પછી અંદરખાને બધા ભેગા થઈ જશે? અહીંયા તો આપણે આ બધાને એક જ સલાહ કે કર ભલા સો હો ભલા.